તમારે પપ્પાને જે કેવું હોય ને એ કહી દેજો, પણ હું લગ્ન તો છે ને રાધા જોડે જ કરીશ. જય શ્રી કૃષ્ણ પપ્પા. બસ બોલ. અરે પપ્પા, મારી સ્ટડીની બુક લેવા જવું છે મારી ફ્રેન્ડના ઘરે, મારે તો હું લઈને આવું? તું જા, પણ પેલો નીરવ છોકરો છે એની જોડે તારે મેરેજ કરવાનું ફાઇનલ કરી નાખ્યું છે કે બાકી છે કે? હા પપ્પા, અમારું ફાઇનલ જ છે. બેટા તું બહુ જિદ્દી છે. છોકરાના પપ્પા શું કરે છે, કઈ કાસ્ટ છે? પપ્પા તમે ચિંતા ના કરો, નીરવ આપણી જ કાસ્ટનો છે અને એની ફેમિલી બહુ જ સારી છે. એની મમ્મી ભેગો રહે છે અને એના પપ્પા ફોરેનમાં છે. એની પોતાની કંપની છે પપ્પા ફોરેનમાં. તમે બિલકુલ ચિંતા ના કરો પપ્પા, બહુ જ સારી ફેમિલી છે. સારું દીકરા, છોકરો સંસ્કારી હોય તો કઈ વાંધો નથી આપણે, પણ સંસ્કાર મહત્વના છે, પૈસાનું કોઈ મહત્વ નથી બેટા. ઓફકોર્સ પપ્પા, અને તમે બિલકુલ ચિંતા ના કરો પપ્પા. નીરવ મને બહુ જ ખુશ રાખશે, એ વાતનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. સારું દીકરા, તું ખુશ રહે, તારી ખુશીમાં જ મારી ખુશી છે. અને પણ ક્યારેક છોકરા નીરવ જોડે મારી મુલાકાત તો કરાય. હા પપ્પા, ચોક્કસ કરાવીશ, પણ પપ્પા તમે મારા ને નીરવના મેરેજ માટે પરમિશન તો આપો છો ને? ઠીક છે બેટા, હું પરમિશન આપીશ. તારું સુખ એ મારું સુખ. થેન્ક યુ સો મચ પપ્પા, થેન્ક યુ. આજે હું બહુ જ ખુશ છું પપ્પા, તમે મારી વાત માની ગયા અને મને નીરવ સાથે મેરેજ કરવાની પરમિશન આપી દીધી. કઈ નહીં પપ્પા, હવે હું બુક્સ લઈને આવું છું, ઠીક છે? તમે ચિંતા ના કરતા, હું વહેલા આવી જઈશ. ચલો બાય. હા પપ્પા. ઠીક છે. હા હા. મમ્મા, હું અને રાધા મૂવી જોવા જઈ રહ્યા છું. સાથે બપોરે લંચ પણ લેવાના છીએ. તમારે આવતા સમથિંગ 3 વાગી જશે. તમારી વાત નહીં જોતો. તું અને રાધા મૂવી જોવા માટે જાવ છો? હા. હવે તું થોડુંક છે ને હરવા ફરવાનું ઓછું કરી દે અને તું તારી સ્ટડી ઉપર ધ્યાન આપ. મમ્મા, લાસ્ટ યરમાં મારે પસંદી તો સારા જ આવ્યા હતા, અને એમ પણ આજે સન્ડે છે મમ્મા, એટલા માટે. તો તે ને રાધાએ હવે નક્કી કરી જ લીધું છે, તો શું તું અને રાધા બંને મેરેજ કરવાના છો? હા મમ્મી, હું મેરેજ કરીશ ને તો રાધા જોડે જ કરીશ, નહીંતર આખી જિંદગી કુંવારો રહી જઈશ. કોઈના જોડે મેરેજ નહીં કરું, ફક્ત ને ફક્ત રાધા જોડે જ મેરેજ કરીશ. સારું બેટા, 2 વર્ષ પછી તારા પપ્પા પણ અહીંયા આવવાના જ છે, તો આપણે તારા અને રાધાના લગ્ન જે છે તે નક્કી કરી નાખશું. આમ પણ 2 વર્ષ પછી તારી કોલેજ પણ પતી જવાની છે. થેન્ક યુ મમ્મા, લાસ્ટમાં તું માની તો ગઈ જ. ઓકે બેટા, કાંઈ વાંધો નહીં, સાચવીને જજે અને પછી પાછો વહેલા આવતો રહેજે. ઓકે બાય. બાય. શું રાધા, કેમ ચાલે ભણવાનું તારું? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. તું બોલ, તારે કેમ ચાલે છે? મારે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ. આમ જોવા જઈએ ને તો હાર્ડ વર્કિંગ કરીએ ને તો રિઝલ્ટ સારું જ આવે. અરે હા પીહુ, તારી વાત એકદમ સાચી છે. અને પેલી કહેવત છે ને, પરિશ્રમ એ જ પારસમણી. સો હા રાધા, હમણાંથી તારું શરીર સારું થઈ ગયું છે, જાડી થઈ ગઈ છે તું. હા હો, મારે તો જલસા છે, જલસા જબરજસ્ત. નીરવ મને કેટલી સાચવે છે, અને હું જે કહું ને એ જ ઓર્ડર કરે છે. અને તને ખબર છે, VIP હોટલમાં મને જમવા લઈ જાય છે. અચ્છા એવું છે, તું બહુ લકી છે. હા હે જો, પેલો ભૂકર નિકુંજ જાય. યાર, આવું નહીં બોલતું, એ સાંભળી જશે તો એને ખોટું લાગશે. તો ભલે ને લાગે. અરે પીયુ, રાધા, તમે બંને અહીંયા લાગો છો, આજે ફ્રી થઈ ગયા લાગો છો. હા, ફ્રી હતા એટલે વિચાર્યું કે થોડી વાતો કરી લઈએ. રાધા, તું કેમ કઈ બોલતી નથી? હું અહીંયા આવ્યો એ તને ગમ્યું નહીં? અરે ના ના નિકુંજ, એવું કઈ નથી, ઇટ્સ ઓકે. તમે બંને વાતો કરો, મારે લેટ થઈ છે, હું જાઉં છું. હા ઠીક, બાય રાધા. બાય. 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 બેટા સંભાળે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
વિનોદ અંકલ રાઈટ? હું કાંઈ સમજો નહીં બેટા. અરે અંકલ, હું તમને સારી રીતે ઓળખું છું. કેવી રીતે? હું ને રાધા એક જ કોલેજમાં ભણીએ છીએ. ઓહો, તો રાધાના કોલેજમાં તું સાથે ભણે? હા અચ્છા, અંકલ, શું નામ તારું? મારું નામ નિકુંજ. અચ્છા, તો તું પણ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે? હા અંકલ, હું પણ બીજા યરમાં જ ભણું છું. એક્સક્યુઝ મી અંકલ, મારે ફોન આવે છે. આ છોકરો સંસ્કારી છે, દયાળુ છે, અને મારી દીકરી માટે પરફેક્ટ લાગે છે. હા અંકલ, બોલો ને. હું વિચારી રહ્યો હતો તું બહુ દયાળુ અને સંસ્કારી છોકરો. ચાલ તું ઘરે, આપણે ચા પાણી પીવા. ના અંકલ, પછી ક્યારેક, કેમ કે અત્યારે મારી પપ્પાની તબિયત ખરાબ છે તો હું દવા લેવા જાઉં છું. હા, પછી ઠીક. ક્યારેક નેક્સ્ટ ટાઈમ. ઠીક છે, નેક્સ્ટ ટાઈમ આવજે. બાય અંકલ, ટેક Bye. કેર. આવજો. આ રાધા ક્યાં રહી ગઈ? ક્યારની રાહ જોઉં છું, હજુ ન આવી. હાય નીરવ. અરે સોરી બાબા. સોરી ભાઈ, તારી ક્યારની રાહ જોઈને બેઠો છું. અરે પણ મારા ઉપર આખા ઘરનું કામ હોય છે, બધું કામ મારે કરવાનું હોય છે. કઈ તારા જેમ થોડી કઈ મારે મમ્મી કામ કરે એવા છે ઘરે. ઓકે. નીરવ, મારે તને એક વાત કહેવી છે. શું? આઈ એમ વેરી એક્સાઇટેડ. હા નીરવ, મારે તને એક ગુડ ન્યૂઝ આપવા છે અને આ ગુડ ન્યૂઝ સાંભળીને તું બહુ જ ખુશ થઈ જઈશ. હા પણ શું છે ગુડ ન્યૂઝ? એ તું પેલા કે.